સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે, જ્યાં અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે। જમીન પ્રકરણમાં 4 અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે। તાલુકા પંચાયતના નિવૃત્ત અધિકારીઓ જમીન સંડોવણીમાં ઝડપાયા છે। 2 નિવૃત્ત ટીડીઓ, 1 એટીડીઓ અને 1 સર્કલ ઓફિસરની અટકાયત કરાઈ છે। પોલીસે જમીન અને પ્રકરણમાં ધરપકડ કરી છે। જમીનોમાં ખોટા હુકમો મામલે તેઓની સંડોવણી બહાર આવી છે। તપાસ દરમિયાન જમીન પ્રકરણમાં અધિકારીઓની સંડોવણી સામે આવી, તેને લઈ 4 અધિકારીઓની અટકાયત કરી છે। તાલુકા પંચાયતના નિવૃત્ત અધિકારીઓ હતા, જેમની જમીન સંડોવણીમાં તેમની અટકાયત કરાઈ છે। 2 નિવૃત્ત ટીડીઓ, 1 એટીડીઓ અને અન્ય અધિકારીની અટકાયત કરાઈ છે। એને પ્રકરણમાં પોલીસે 4 અધિકારીઓની અટકાયત કરી છે। જમીનમાં ખોટા હુકમો કર્યા હતા તે મામલે તેમની સંડોવણી સામે આવી છે। ફરજ પર ન હોવા છતાં પણ 4 અધિકારીઓએ ખોટા હુકમો બનાવ્યા હતા। વર્ષ 2016 થી 2018 સુધી આ 4 અધિકારી જે તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા। પોલીસે 4 નિવૃત્ત અધિકારીઓની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કર્યા છે। પોલીસે જમીન એને પ્રકરણમાં ધરપકડ કરી છે। આ અધિકારીઓની જમીનમાં ખોટા હુકમો કર્યા હતા અને તેઓ ફરજ પર ન હતા તો પણ તેમની સંડોવણી ત્યાં સામે આવી છે। જમીન પ્રકરણમાં 4 અધિકારીઓની અટકાયત કરાઈ છે અને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। તાલુકા પંચાયતના નિવૃત્ત અધિકારીઓ છે, આ 1 સર્કલ ઓફિસર, 2 નિવૃત્ત ટીડીઓ અને 1 એટીડીઓ, જેની અટકાયત કરી છે પોલીસે। જમીન એને પ્રકરણમાં ધરપકડ કરી છે પોલીસે। ખોટા હુકમો મામલે તેઓની સંડોવણી સામે આવી હતી। ફરજ પર ન હોવા છતાં પણ 4 અધિકારીઓએ ખોટા હુકમો બનાવ્યા હતા। વર્ષ 2016 થી 2018 સુધી આ 4 અધિકારીઓ છે તેઓ તાલુકા પંચાયતમાં તેઓ ફરજ પર હતા। તો કે આ 4 અધિકારીઓની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। વર્ષ 2016 થી 2018 દરમિયાન સમગ્ર કાંડ કર્યા હતા તેમણે। તો કે તથ્ય શું છે, શું સંડોવણી હતી, તે તમામ પાસા પર પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તાલુકા પંચાયતના આ નિવૃત્ત અધિકારીઓ છે, જેઓની જમીન સંડોવણીમાં નામ સામે આવતા 4 અધિકારીઓની અટકાયત કરાઈ છે। 1 સર્કલ ઓફિસર, 2 ટીડીઓ, 1 એટીડીઓ ની અટકાયત કરવામાં આવી છે। જમીન એને પ્રકરણમાં આ તમામની અટકાયત કરાઈ છે। ખોટા હુકમો કર્યા હતા જમીનો મામલે, તેમાં સંડોવણી સામે આવી છે। સાથે જ ફરજ પર ન હોવાનું પણ ઘટસ્ફોટ થયો છે। આ 4 અધિકારીઓએ ખોટા હુકમો બનાવ્યા હતા। વર્ષ 2016 થી 2018 સુધી જે આ 4 અધિકારીઓ તાલુકા પંચાયતની ઓફિસમાં તેઓ ફરજ પર હતા। પોલીસે હાલ તો આ તમામની અટકાયત કરી છે, આ 4 નિવૃત્ત અધિકારીઓની, અને કોર્ટમાં રજૂ કર્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નઈમ મુંડા લાઈવ જોડાયા છે। નઈમ, દાહોદમાં 4 નિવૃત્ત અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી, પોલીસે અટકાયત કરી છે। જમીન પ્રકરણ મામલે સંડોવણી સામે આવી છે। શું બનાવ બન્યો હતો, શું કાંડ થયો હતો, તપાસ દરમિયાન શું ખુલાસા થયા છે, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો દાહોદમાં છેલ્લા ઘણા સમયથી જમીન એને પ્રકરણ તેમજ પ્રીમિયમ ચોરી અને હેતુફેર તેમજ ટ્રાન્સફર વેરો આવા તમામ પ્રકારના જે સરકારી રેકર્ડ સાથે ખોટા કરવામાં આવ્યા। ત્યાર પછી પોલીસે આમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી। ઊંડાણપૂર્વક તપાસમાં જે જમીન માલિકો હતા તેમની ધરપકડ કરવામાં આવી। સાથે જ જે લોકો જમીનના દલાલ હતા તે લોકોએ પણ ખોટું કર્યું, તેમની પણ ધરપકડ કરવામાં આવી અને આ તમામને જેલ ભેગા કરવામાં આવ્યા। તેની સાથે સાથે થોડા દિવસો અગાઉ જે દાહોદ સિટી સર્વેના જે અધિકારીઓ છે, 3 જેટલા અધિકારીઓ છે, તેમની પણ ધરપકડ કરવામાં આવી। તેઓ પણ હાલમાં જેલવાસો ભોગવી રહ્યા છે।
જે પ્રમાણે દાહોદ પોલીસ દ્વારા જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તે હજુ સુધી ચાલી રહ્યો છે અને સાથે જ હવે દાહોદ તાલુકામાં એટલે કે તાલુકા પંચાયતમાં 2016 થી લઈને 2018ના વર્ષગાળા દરમિયાન 4 જેટલા અધિકારીઓ જેમની આજે ધરપકડ કરવામાં આવી છે પોલીસની તપાસમાં તેમના નામો બહાર આવ્યા હતા અને તેમની પોલીસે ધરપકડ કરી છે. જો કે ચારેય અધિકારીઓ રિટાયર્ડ અધિકારીઓ છે. આ ચારેયની પોલીસે ધરપકડ કરી તેમની પૂછપરછ કરી છે. તેમને પોલીસ સમક્ષ જણાવ્યું છે કે 2016 થી લઈને 2018ના વર્ષના સમયગાળા દરમિયાન આમાંથી ટીડીઓ જે રિટાયર્ડ છે તેઓ ચાર્જમાં હતા, ઇન્ચાર્જમાં હતા. તેમને 2016ના વર્ષમાં તેઓએ જમીનોમાં સરકારના જે હેતુફેર છે, જમીન હેતુફેર છે તેમજ નકલી એનેના હુકમો બનાવવામાં તેમની સહીઓ અને તેમના પુરાવાઓ મળી આવ્યા. તેઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે જે તે સમયગાળા દરમિયાન જે સરકારી કામમાં વિલંબ થતો હોય તે વિલંબ ન થાય અને સામે જમીનદારો પાસેથી જે પણ તેમની માંગણી હોય તે માંગણી મુજબ તેઓએ વહેલી તકે તેમના કામો થાય. નકલી હુકમો તૈયાર કરવામાં તેમની સંડોવણી બહાર આવી અને વહેલી તકે તેમના જે જમીનોના હુકમો છે તે તૈયાર થાય તેને લઈને પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. સાથે જ એ પણ જણાવ્યું છે કે જે પ્રમાણે આ લોકો ચાર્જમાં હતા અને ચાર્જ દરમિયાન તો ખોટું કર્યું જ છે સરકારી રેકર્ડ સાથે, પરંતુ તેઓ ત્યાં ચાર્જમાં ન હોવા છતાં ત્યાં અન્ય ટીડીઓ હોય અને આ લોકો અન્ય જગ્યાએ હોય તે સમયે તેમના જે ચાર્જની તારીખ હતી તે તારીખમાં એ લોકોએ નકલી હુકમોમાં, નકલી હેતુફેરમાં, જમીન હેતુફેરમાં આ લોકોએ હુકમો બનાવ્યા અને તે તારીખનો ઉમેરો કરી અને તે હુકમો ત્યાં રજૂ કર્યા. જોકે રજીસ્ટરમાં તેવા કોઈ પણ પુરાવા નથી કે ખરેખર આ સરકારી રેકર્ડ ઉપર હોય, પરંતુ તે લોકોની સંડોવણી બહાર આવતા તેઓ ચારેય જે અધિકારીઓ રહી ચૂક્યા છે, રિટાયર્ડ અધિકારીઓ છે, તેમની દાહોદ પોલીસે ધરપકડ કરી છે અને તેમની પૂછપરછમાં જે પોલીસે જ્યુડિશિયલ કસ્ટડી માટે જે રજૂઆત કોર્ટમાં રજૂ કર્યા છે આ ચારેય અધિકારીઓને, જો કે હજુ સુધી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. હજુ જાણવા નથી મળ્યા કે નામદાર કોર્ટ દ્વારા તેમને કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવે છે અને પોલીસ રિમાન્ડ દરમિયાન તે લોકો અન્ય જમીનદારોના અને અન્ય અધિકારીઓના નામની પણ કબૂલાત કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી ચોક્કસ આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ મેળવતા રહીશું. હાલ વિગતો સામે નથી આવી. કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે આ અધિકારીઓને. જોકે હજુ પણ એવા અનેકની સંડોવણી સામે આવશે તપાસ દરમિયાન તેવી શક્યતાઓ હાલ સેવવામાં આવી રહી છે.